અમદાવાદમાં નશાના સોદાગરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। ફોરેન પોસ્ટ ઓફિસ સર્વિસે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહી કરીને ₹1.25 કરોડની કિંમતનો 3.54 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। ગાંજાની કુલ 14 પેકેટ મળી આવ્યા છે। મહત્વનું છે કે કેનેડા, થાઇલેન્ડ, અમેરિકા સહિતના દેશોમાંથી ગાંજો મોકલાયો હોવાનો ખુલાસો થયો। રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આ પેકેટ મોકલવાના હતા, જે માટેના એડ્રેસ પણ મળી આવ્યા છે। અમદાવાદના 5, ગાંધીનગરના 3, સુરતના 3, વાપીનું 1 અને પાલનપુરનું 1 સહિતના જિલ્લાઓમાં એડ્રેસ મળી આવ્યા છે। જે અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જાણકારી આપતા કહ્યું કે બાતમી હોવાથી છેલ્લા 1 મહિનાથી મોનિટરિંગ ચાલુ હતું। આ અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી, જેને પગલે વોચ રાખવામાં આવી હતી। આ જથ્થાની હેરફેર માટે ડાર્ક વેબ અને વર્ચ્યુઅલ નંબરથી આપ-લે કરતા હોવાનો ખુલાસો થયો। આ રેકેટને પકડી પાડવામાં ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરાઈ રહી છે। કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો એ સંયુક્ત ઓપરેશનમાં કુલ 3 કિલો 754 ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે। છેલ્લા 1 મહિનાથી ડાર્ક વેબનો મોનિટરિંગ ચાલુ હતી। પહેલા પણ ગુજરાતમાં 2 મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે। કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પદ છે। બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ 14 પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે।